નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે મારી ડિસ્ટન્સ લર્નિંગ ચેનલમાં। આજે આપણે સમજીશું ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ નંબર 1 વિની સ્માઇલની એક્ટિવિટી નંબર 1। તો શરૂઆત કરીશું એક્ટિવિટી નંબર 1માં। એમાં છે લેટ્સ રિસાઇટ એટલે કે ચાલો પઠન કરીએ વિથ ધ ટીચર એટલે કે શિક્ષકની સાથે। એક પોયમ છે એનું પઠન કરવાનું છે શિક્ષકની સાથે, જેનું નામ છે ધ લિટલ વન। ધ લિટલ એટલે કે નાનું અને વન એટલે કે બાળક, નાનું બાળક। તો સૌપ્રથમ આપણે હાર્ડ વર્ડ્સ જોઈ લઈએ। એમાં છે બોટ એટલે કે ખરીદ્યું, કોટ એટલે કે પકડ્યું, ફ્લ્યુ એટલે કે ઉડાવ્યું, બ્લ્યુ એટલે કે વગાડ્યું, સીટી વગાડીએ તો એના બ્લ્યુ શબ્દ આવે। રેંગ એટલે કે વગાડી, આપણે બેલ વગાડીએ, ઘંટડી વગાડીએ તો આપણે રેંગ શબ્દનો ઉપયોગ કરીશું। સેંગ એટલે કે ગાયું, વિસલ એટલે કે સીટી, બટરફ્લાય એટલે કે પતંગિયું, કાઇટ એટલે કે પતંગ, બેલ એટલે કે ઘંટડી। ડ્ર્યુ એટલે કે દોર્યા, ન્યૂ એટલે કે જાણતું હતું અથવા તો જાણતા હતા, પિક્ચર એટલે કે ચિત્ર, વર્ડ એટલે કે શબ્દ, થિંગ એટલે કે વસ્તુ। તો ચાલો રિસાઇટ કરીએ પોયમને। This is the bag the little one bought. This is the butterfly the little one caught. તો આવી રીતે આનો રાગ આવશે। એને પહેલાં એક્સપ્લેનેશન સમજી લઈએ। This is the bag એટલે કે આ થેલો છે। The little one bought, the little one એટલે કે નાના બાળકે, bought એટલે કે ખરીદ્યો, એટલે કે આ છે થેલો નાના બાળકે ખરીદ્યો। This is the butterfly એટલે કે આ છે પતંગિયું। The little one caught એટલે કે નાના બાળકે પકડ્યું। એના પછીની લાઈન આપણે રિસાઇટ કરીએ। This is the kite the little one flew. This is the whistle the little one blew. તો હવે આપણે એનું એક્સપ્લેનેશન સમજી લઈએ। This is the kite એટલે કે આ છે પતંગ। The little one flew એટલે કે નાના બાળકે ઉડાવી, આ પતંગ છે જે નાના બાળકે ઉડાવી। This is the whistle એટલે કે આ સીટી છે। The little one blew જેને નાના બાળકે વગાડી। એના પછીની લાઈન આપણે રિસાઇટ કરીએ। This is the bell the little one rang. This is the song the little one sang. હવે આપણે એક્સપ્લેનેશન સમજી લઈએ। This is the bell એટલે કે આ છે ઘંટડી, આ ઘંટડી છે। The little one rang જે નાના બાળકે વગાડી છે। This is the song એટલે કે આ છે સોંગ એટલે કે ગીત। The little one sang એટલે કે નાના બાળકે ગાયું, આ છે ગીત જે નાના બાળકે ગાયું। એના પછીની લાઈન આપણે રિસાઇટ કરીએ। White and black and green and red, these are the words the little one read. બરાબર, અહીંયા રીડ છે એમાં આપણે પાસ્ટ ટેન્સનું જે છે રીડ એ આપણે એનું પ્રોનાઉન્સિએશન કરવાનું છે। હવે એનું એક્સપ્લેનેશન સમજી લઈએ। વ્હાઇટ એન્ડ બ્લેક એટલે કે સફેદ અને કાળો, એન્ડ એટલે કે અને, ગ્રીન એન્ડ રેડ એટલે કે લીલો અને લાલ। These are the words એટલે કે આ છે શબ્દો, આ શબ્દો જે છે the little ones read એટલે કે નાના બાળકોએ વાંચ્યા। અહીંયા રેડ જે છે એને આપણે રીડ વાંચવાનું નથી, કારણ કે જેટલા બી શબ્દો છે ક્રિયાપદના એ બધા કયા છે, ભૂતકાળના છે। બોટ છે, કોટ છે, બરાબર, બ્લ્યુ છે, ફ્લ્યુ છે, એટલે કે રેડ શબ્દ છે અહીંયા એવી રીતે વાંચવાનો છે। રીડનું પ્રોનાઉન્સિએશન આપણે રેડ વાંચવાનું છે, તેનું ભૂતકાળ છે। These are the pictures the little ones drew. All these things the little ones knew. એટલે કે these are the pictures એટલે કે આ છે ચિત્રો। The little ones drew એટલે કે નાના બાળકોએ દોર્યા। All these things, things એટલે કે વસ્તુઓ, these એટલે કે આ અને all એટલે કે બધી, તો આ બધી વસ્તુઓ the little ones knew એટલે કે નાના બાળકો, ન્યૂ એટલે કે જાણતા હતા, નાના બાળકો જાણતા હતા।
હવે આપણે એમાં એક્સરસાઇઝ જોઈ લઈએ. એમાં છે મેક અ લિસ્ટ ઓફ રાઇમિંગ વર્ડ્સ. આપણે જે પોયમ આપણે લર્ન કરી તો એની અંદર જેટલા બી રાઇમિંગ વર્ડ્સ છે એ આપણે જોવાના છે. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા આપેલું છે ટોટ, તો એનું જે રાઇમિંગ વર્ડ્સ એની નીચેની લાઇનમાં થશે બોટ, તો એ પ્રમાણે આપણે જોવાના છે. તો ફ્લ્યુ છે, તો ફ્લ્યુની જેવું રાઇમિંગ વર્ડ્સ એમાં કયું છે બ્લ્યુ. કોટની જેવું કયું છે તો કે બોટ. સેંગની જેવું કયું છે રેંગ. ન્યૂની જેવું કયું છે ડ્ર્યુ. રેડની જેવું કયું છે શેડ. એના પછીની એક્સરસાઇઝ જોઈ લઈએ. કમ્પ્લીટ ધ ટેબલ. અહીંયા થિંગ્સ આપેલી છે અને એ થિંગ્સની સામે એક્શન આપેલી છે. અહીંયા બ્લેક કલરના જે વર્ડ્સ છે એ તમને ઓલરેડી આપેલા છે અને રેડ કલરના એમાં આન્સર છે. જેમ કે બેગ છે, એ બેગની સામેની જે એક્શન એમાં હતી એ કઈ હતી બોટ હતી. કાઇટ, ધીસ ઇઝ ધ કાઇટ, ધ લિટલ વન ફ્લ્યુ. તો કાઇટની સામેનું જે એક્શન વર્ડ્સ કયું હતું ફ્લ્યુ, તો આપણે ફ્લ્યુ એમાં ફિલઅપ કરવાનું છે. હવે એના પછીની જે લાઇનમાં તમને કોટ આપેલું છે, તો કોટ એટલે કે પકડવું, તો શું પકડ્યું હતું બટરફ્લાય એટલે કે પતંગિયું પકડ્યું હતું. અહીંયા વસ્તુ આપી હશે એની સામે ક્રિયાપદ તમારે જોવાનું છે. અને જો ક્રિયાપદ આપેલું હોય, એક્શન આપેલી હોય તો થિંગ્સ જોવાની, અને થિંગ્સ આપેલી હોય એટલે વસ્તુ આપેલી હોય તો એક્શન જોવાની છે, એટલે કે ક્રિયાપદ જોવાનું છે. એના પછીની થિંગ છે બેલ. બેલ એટલે કે ઘંટડી, તો ઘંટડીને શું કરી હતી વગાડી હતી એટલે કે રેંગ. એના પછીનું છે સોંગ, તો સોંગને શું કર્યું હતું ગાયું હતું એટલે કે સેંગ. ત્યાર પછી છે પિક્ચર, તો પિક્ચરને શું કર્યું હતું ડ્રુયું એટલે કે દોર્યું હતું. તો એક્શન આની અંદર આપણે લખવાની રહેશે. ધન્યવાદ.